નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું મહીસાગર જિલ્લાના રેલવા ગામના ડામોર રામાભાઈ પ્રાકૃતિક ખેતી કરી જીવી રહ્યા છે નિરોગી જીવન. દિવસે ને દિવસે મહીસાગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે કડાણા તાલુકાના રેલવા ગામના ડામોર રામાભાઈ પણ પ્રાકૃતિક ખેતી અપનાવી નિરોગી જીવન જીવી રહ્યા છે. પ્રકૃતિના ખોરે વસેલ રેલવા ગામના ડામોર રામાભાઈ જણાવે છે કે પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે મારો ખર્ચો ખૂબ વધી જતો હતો અને આવક ઓછી મળતી હતી. ત્યારબાદ એક દિવસ મને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવતા મેં પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય લીધો અને પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ 2019થી મેં મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું. આ પ્રાકૃતિક ખેતી થકી દેશી ગાય આધારિત ખેતી કરવાથી મને ખર્ચો ખૂબ ઓછો આવે છે અને આ ઉપરાંત સરકાર તરફથી દેશી ગાય નિભાવ ખર્ચ અંતર્ગત દર મહિને 700 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું મારા ખેતરમાં શાકભાજીનું વાવેતર કરું છું અને આ શાકભાજી મારે વેચવા માટે પણ જવું પડતું નથી. લોકો મારા ઘરે આવી શાકભાજી લઈ જાય છે, જેથી હું ઘર બેઠા આવક મેળવી રહ્યો છું. જેથી હું દરેક ખેડૂત મિત્રોને અપીલ કરું છું કે દરેક લોકોએ પ્રાકૃતિક કૃષિ કરવી જોઈએ, જેથી આપણે નિરોગી જીવન જીવી શકીએ અને આપની આવકમાં પણ વધારો કરી શકીએ. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર.